દિવસની શરૂઆત મંગળા દર્શનથી થાય છે, જેમાં શ્રીજીને પ્રેમથી જગાડવામાં આવે છે. પછી આવે શૃંગાર, જેમાં એમને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજાવવામાં આવે છે. બપોરે રાજભોગમાં મુખ્ય ભોજન અર્પણ થાય છે અને રાત્રે શયન દર્શનમાં એમને પોઢાડવામાં આવે છે. અને દરેક સેવાનો સમય, શણગાર, ભોગ બધું ઋતુ પ્રમાણે બદલાતું રહે છે? હા, ઋતુ અને તહેવાર પ્રમાણે દરેક વસ્તુ બદલાય છે. આ સતત જોડાણ ભક્તિને જીવનનો એક અભિન્ન અંગ બનાવે છે, કોઈ અલગ પ્રવૃત્તિ નહીં. તો આ બધી માહિતીને અંતે જોડીએ તો શ્રીનાથજીની આખી કથાનો સાર શું છે? જુઓ, સાર એ છે કે આ કથા શ્રદ્ધાની શક્તિની છે. તે બતાવે છે કે અતૂટ ભક્તિ રાજકીય સંકટો અને ભૌગોલિક અવરોધોને પાર કરી શકે છે. બીજું, તે ઈશ્વર સાથેના અંગત સંબંધનું મહત્વ સમજાવે